આજે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઈટી એક્ટની કલમ 66E, 67 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે એમાં ફરિયાદીના ક્લિનિકમાં એક કમલ નાઢા, જે પોતે પણ બીએએમએસ ડૉક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાઈ કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડૉક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા. તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે, જેમાં જે ડૉક્ટર કમલ નાડા છે, સત્યની ગર્જના ન્યૂઝના હિરેનભાઈ મકવાણા છે, અજયસિંહ ચુડાસમા છે, હાર્દિક ડોડિયા છે, રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરિયા છે, ભારત ટાઈમ્સના જીગર સોડા છે, ભારત ટાઈમ્સના ઘનશ્યામસિંહ છે, ભારત ટાઈમ્સના જતીન નથવાણી છે, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર છે અને B1 ન્યૂઝના ભરતભાઈ છે. અને આ સિવાય અમુક ફોન નંબર્સના ધારક છે જે આરોપી તરીકે છે. અને અત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આજે સ્પાઈ કેમેરો ફિટ કરનાર માણસ કમલ નાડા છે, એનો એક્સેસ જે ફરિયાદી છે ડૉક્ટર, એમના ક્લિનિક સુધી હતો અને એ પોતાના જે મરીજ છે એ એના ડૉક્ટરના ક્લિનિકમાં મોકલતો હતો. તો એ રીતે ઇઝીલી એક્સેસ મેળવી ત્યાં એમના જે ઇન્જેક્શન લગાવવાવાળો સેક્શન હોય છે ત્યાં એને બલ્બનો હોલ્ડર હોય, એ બલ્બનો હોલ્ડર સ્પાઈ કેમેરાના રૂપમાં મૂકી અને એના વિડીયો રેકોર્ડ કર્યા હતા. એવું જાણવા મળ્યું છે કે આરોપી પાસે કુલ 3,000 થી 4,000 જેવા વિડીયો છે, જેમાં ડૉક્ટરના અંગત પળોના વિડીયો તો છે જ, બાકી મરીઝોના પણ જે ઇન્જેક્શન લગાવતા અને ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બાબતે પણ વધારાની તપાસ કરવામાં આવશે. મોટાભાગના એવા જે વિક્ટિમ્સ હોય છે જેને કહેવાતા મીડિયા કર્મીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે અને જેના પાસેથી ખંડણીની માંગણી કરવામાં આવેલ છે, એ સમાજમાં ઇજ્જતના ડરથી અથવા ફ્યુચરમાં કોઈ પરેશાની ના થાય એના ડરથી પોલીસની સમક્ષ આવતા નથી. તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ આપને કોઈ એવા કથિત મીડિયાકર્મી અથવા બીજા કોઈ માણસો દ્વારા બ્લેકમેલ કરવામાં આવે અથવા મીડિયાનો ડર બતાવીને તમારા પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે તો આપ તરત જ પોલીસનો સંપર્ક કરો. અને આપ જ્યાં સુધી સહન કરતા જશો એ આપની પાસેથી માંગણી વધારતા જશે, પણ આપ પોલીસનો સંપર્ક કરો તો પોલીસ આપની પૂરેપૂરી મદદ કરશે. એ જે મેં મીડિયા કર્મીઓના નામ બોલ્યા છે, સત્યની ગર્જના, રાજકોટ હેડલાઇન્સ, ભારત ટાઈમ્સ અને ભારત હેડલાઇન્સ B1 ન્યૂઝ, એના તમામના લાયસન્સ અને તમામના ડોક્યુમેન્ટ્સ તપાસ દરમિયાન ચકાસણી કરવામાં આવશે અને એને પ્રોપર લાયસન્સ અને ડોક્યુમેન્ટેશન કર્યા વગર પ્રેસ હાઉસ, મીડિયા હાઉસ ચાલુ કરી દીધો હોય તો એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બીજી ફરિયાદ દાખલ કરવાનો સ્કોપ હશે તો બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. અને હું તમામ જનતાને અપીલ કરવા માંગુ છું કે આપને ધ્યાનમાં એવા કોઈ મીડિયા કર્મી આવે, જैसे અમુક સમય પહેલા અમારા ધ્યાનમાં આવ્યો હતો કે એક 3 મર્ડરના આરોપી હતો, એ એક XYZ ન્યૂઝ નામથી એક ન્યૂઝ ચલાવતા હતા અને લોકોને બ્લેકમેલ કરતા હતા. તો એની પણ કમ્પ્લેન અમને મળી હતી. એ જ રીતે આપને કોઈ બ્લેકમેલ કરતો હોય તો આપ તરત જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ યા રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો, જેથી અમે કાયદાકીય પગલાં લઈ શકીએ. અમે આની પહેલાં પણ એક સરકારી કર્મચારીની ફરિયાદ લઈને મીડિયા કર્મી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એ જે આરોપીઓ છે એના ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબતની ચકાસણી તપાસ દરમિયાન કરવામાં આવશે અને હજુ સુધી અમારી પાસે એવી કોઈ માહિતી નથી. સરકારી કચેરીઓમાં પણ જે અરજદાર આવતા હોય છે એમને ગુમરાહ કરવા માટે એ જે કહેવાતા પત્રકાર છે એ કુખ્યાત છે. તો હું તમામ સરકારી કચેરીઓમાં જે એવા પત્રકાર લોકોને, માણસોને અથવા સરકારી અધિકારીઓને બ્લેકમેલ કરતા હોય, હેરાન કરતા હોય, એને પણ તરત જ પોલીસનો સંપર્ક કરવા માટે હું અપીલ કરું છું. અને કોઈ આરટીઆઈના નામે પણ એમને બ્લેકમેલ કરતો હોય અથવા મીડિયાના નામે પણ બ્લેકમેલ કરતો હોય અથવા ખંડણીની માંગણી કરતો હોય તો આપ તરત જ પોલીસનો સંપર્ક કરો. અને જે આપે પૂછ્યો, જૂન 2024થી આ દિન સુધી ફરિયાદીને લગાતાર ધાક ધમકી અને એક્સટોર્શનની એમની ડિમાન્ડ ચાલુ હતી અને 25 લાખ રૂપિયાની માંગણી એમના પાસેથી કરવામાં આવેલ હતી. અને એ વિડીયો જે છે 2023ના આજુબાજુમાં રેકોર્ડ થયેલા છે અને એના પછી એને મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને ડૉક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. હજુ સુધી એ પોલીસ પાસે એવી કોઈ માહિતી નથી કે મીડિયા જે વિડીયો છે, વિડીયોને કોઈ બીજા પ્લેટફોર્મ ઉપર શેર કર્યા હોય અથવા વેચ્યા હોય. પણ તપાસ દરમિયાન એવું કોઈ સામે આવશે તો એમાં યોગ્ય કલમો જે સર્ક્યુલેશનની લાગતી હશે
એ પણ ઇન્વોક કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં સર, જે આવશે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે જે આરોપી કમલ નાડા છે એ જે ફરિયાદી છે, ફરિયાદીના બીજા ક્લિનિકમાં એમનો એક્સેસ હતો અને ત્યાં કામ કરતા લેડી ડૉક્ટર સાથે એમનો એકતરફી પ્રેમ હતો અને એના કારણે એને એમનો સ્પાઈ કેમેરો મૂક્યો હતો. પછી એની દાનત બગડી અને એવા વિડીયોઝ એમની પાસ આવ્યા તો એને ખંડણી માંગવાનું શરૂ કર્યું. સર, પ્રોપર લાયસન્સ અને પ્રોપર ડોક્યુમેન્ટેશન નહીં હશે તો એના વિરુદ્ધ જે સોશિયલ મીડિયા ઉપરથી એના પ્લેટફોર્મ ઉપરથી એના પેजेस અને એના અકાઉન્ટ ડિલીટ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એ જે પ્રોપર રૂલ્સ રેગ્યુલેશનનો ફોલો કરતા હશે તો આ ગુનાના આધારે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદીએ અમને ફરિયાદમાં આખું વિગતવાર જણાવ્યું છે કે એને કેટલા કોલ કયા માણસ પાસેથી આવેલ હતા અને એ જે તમામ નામ જે એમને જણાવ્યા છે એમના યા તો એમના પોતે દ્વારા યા એમના કોઈ એજન્ટ દ્વારા ફરિયાદી પાસેથી માંગણી કરવામાં આવેલ હતી અને એના આધારે જ અમે આરોપીઓ તરીકે એમના નામ લીધા છે. તેમ છતાં અમે તપાસ કરીશું અને જેનો રોલ નહીં આવતું હશે યા જેના વિરુદ્ધ પુરાવા નહીં હશે એના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરીશું, પણ જેના વિરુદ્ધ પુરાવા મળશે એના વિરુદ્ધ કડક પગલાં લઈશું.